તો અમદાવાદમાં ગઈકાલે પડેલા વરસાદે એએમસીની મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। ત્રાગડ વિસ્તારમાં ગરનાળામાં હજી પણ પાણી ભરાયેલા છે। ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। અનેક વાહન ચાલકોના વાહનો તો બંધ પડી ગયા। વરસાદના કારણે ગઈકાલે ગરનાળું બંધ કરવાની ફરજ પડી હતી। અમદાવાદમાં વરસાદે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે। તંત્રની પોલ ખોલી નાખી છે। આ ગરનાળાના ત્રાગડ તરફ જતા ગરનાળાના દ્રશ્યો સામે આવ્યા છે। અનાજ મુદ્દે વધુ વિગત મેળવીશું। સંજય અમારી સાથે સંવાદદાતા સીધા જોડાઈ ચૂક્યા છે। સંજય, જે રીતે વરસાદ કાલે જોવા મળ્યો, હજી તો વરસાદની શરૂઆત થઈ છે અને ત્યાં કેટલા વિસ્તારો એવા છે કે જ્યાં 10 કલાક ઉપર પણ સમય ગયો છતાં પણ પાણી હજી ભરાયેલા છે? હેતવી જે છે ગઈકાલે જે વરસાદ વરસ્યો અને વરસાદ જે છે વિરામ થયા અને કલાકો વીતી ગયા, તેમ છતાં પણ લોકોની મુશ્કેલી ઓછી થતી નથી। આ દ્રશ્ય જ બતાવે છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની કેટલી બેદરકારી છે। આ સીધા દ્રશ્યો આપ જે જોઈ શકો છો કે અમદાવાદના ત્રાગડ વિસ્તારમાં ઉમા ભવાની સોસાયટી છે અને ત્યાંનું આ ગરનાળું છે અને એ ગરનાળામાં હજુ પણ પાણી ભરાયેલા છે। જોકે ગઈકાલે જે વરસાદ વરસ્યો અને ત્યારે આ ગરનાળું બંધ કરવાની ફરજ પડી હતી, પરંતુ હજુ પણ આ ગરનાળામાંથી પાણી ઓસર્યા નથી। અનેક લોકો જે છે કે તે લોકો પાણીમાંથી પસાર થઈને આવવાની જે ફરજ પડી રહી છે, તેઓના વાહનો જે છે તે બંધ પડી રહ્યા છે। હું એ દ્રશ્ય સીધા આપને જે બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જે જોઈ શકો છો કે એક 2 વ્હીલર ચાલક જે પોતે વાહન લઈને જઈ રહ્યા છે, પરંતુ તેમનું વ્હીકલ જે છે તે બંધ પડી ગયું છે અને તેના કારણે ધક્કા મારી અને તેઓએ આ વ્હીકલ જે છે તે બહાર કાઢવાની ફરજ પડી રહી છે। બીજા દ્રશ્ય આપ જે જોઈ શકો છો કે કાર જે આવી રહી છે, ગરનાળામાં કેટલું પાણી હજુ પણ ભરેલું છે, તે આ કારના જે વ્હીકલ જે વ્હીલ જે છે તે ડૂબી રહ્યા છે અને તેના પરથી જ ખ્યાલ આવી જાય છે કે કેટલું પાણી હજુ પણ આ ગરનાળામાં ભરેલું છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જ્યારે પણ વરસાદી સિઝન આવે એ પહેલાં પ્રી મોન્સૂન પ્લાન કરતું હોય છે, પરંતુ એ પ્રી મોન્સૂન પ્લાન જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે એ ધોવાઈ જતો હોય તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે અને હજુ પણ આ દ્રશ્યો અત્યારે અહીંયા જોવા મળી રહ્યા છે। અનેક વાહન ચાલકો જે છે તે આ ગરનાળામાં પાણી ભરાયેલા છે તે જોઈને અહીંયાથી વળી જવાની ફરજ પડી રહી છે। એટલે કે તેઓએ ઘણા એવા જે વાહન ચાલકો છે કે તેઓ જે પોતે જોબ ઉપર જતા હોય અને તેઓ આ ગરનાળામાંથી નીકળ્યા હોય અને અટવાઈ ગયા હોય, તેઓના વ્હીકલ બંધ પડી ગયા હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ કે જેઓ પોતે એસી ચેમ્બરમાં બેઠા હોય તો તેઓએ આ દ્રશ્ય જોવા જોઈએ। આ વિસ્તારમાં ગઈકાલે પાણી જોરદાર ભરાયા હતા, વરસાદ પડ્યો અને પાણી ભરાયા હતા અને લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો। જોકે વરસાદ વિરામ લઈ ચૂક્યો છે, છતાં પણ હજુ એ સમસ્યા ઓસરી નથી। આ પાણી હજુ પણ યથાવત છે, ગરનાળામાં પાણી ભરાયેલા છે અને અનેક વાહન ચાલકો જે છે તે આ જ પ્રકારે આજે ગરનાળામાંથી પસાર થઈ રહ્યા છે અને તેઓ અટવાઈ રહ્યા છે। હેતવી, જે રીતનું વરસાદી માહોલ અને હાલ જે રીતે અમદાવાદ માટે આવનારા 24 કલાક પણ ભારે વરસાદની આગાહી છે, આ વિસ્તારમાંથી હજી પાણી નથી ઓસર્યા। બપોર બાદ જો ફરી વરસાદનું આગમન થાય છે તો આ વિસ્તાર આખો બેટમાં ફેરવાઈ જાય તેવી પરિસ્થિતિ જોવા મળી શકે। બિલકુલ સ્વાભાવિક છે હેતવી કે ગઈકાલે જે માત્ર 1.5 ઇંચ વરસાદ પડ્યો હતો, કલાક 2 કલાક જેટલો વરસાદ રહ્યો હતો અને ત્યારબાદ કલાકો વીતી ગયા અને છતાં પણ પાણી જે છે તે પાણી હજુ પણ અહીંયાથી ઓસર્યા નથી। એટલે તમે આ સ્થિતિ પરથી જ અંદાજ લગાવી શકો છો કે હજુ પણ 2 દિવસ ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગે કરી છે અને જો બપોર બાદ ફરી એકવાર વરસાદ વરસે તો આ વિસ્તારની સ્થિતિ કેવી બદતર થશે તે અત્યારે પણ પાણી ઓસર્યા નથી અને અત્યારે પણ પાણી ભરાયેલા છે ગરનાળામાં અને એ સ્થિતિ પરથી જ જાણકારી મળી શકે છે કે જો બપોર બાદ ધોધમાર વરસાદ વરસે છે તો આ વિસ્તારની બદતર હાલત થઈ જશે। ઘણા એવા વિસ્તાર છે કે જે બેટમાં ફેરવાઈ જતા હોય છે। અહીંયા ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તાર નજીકમાં છે ને ગઈકાલે ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા અને આ જે છે ત્રાગડ વિસ્તારનો જે આ ગરનાળું જે છે ઉમા ભવાની સોસાયટી પાસેનું, ત્યાં પણ હજુ આ જ પ્રકારની સ્થિતિ છે અને વ્હીકલ ચાલકો આજે કેટલી મહેનત કરવી પડી રહી છે વ્હીકલ ચાલકોએ કે તેઓએ આ પાણીમાંથી પસાર થઈ અને તેઓએ નીકળવું પડી રહ્યું છે। ત્યારે તંત્રએ અહીંયાથી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવી જોઈએ તેવું અનેક લોકો જે અહીંયાથી બીજા હું દ્રશ્ય આપને બતાવવાનો પ્રયાસ કરીશ। આપ જે જોઈ શકો છો કે
ઘણા એવા વાહન ચાલકો છે તેમના વ્હીકલ પણ બંધ પડી ગયા છે. આપણે જી. તેઓ પાસેથી પણ વાત કરીશું અને તેઓ પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશું. આ તમારું વ્હીકલ, ભાઈ, ક્યાંથી તમે આવો છો અને આ વ્હીકલ બંધ પડી ગયું? ભાઈ, આ પરિસ્થિતિ, આ દર વખતે આ જ પ્રકારની સ્થિતિ અહીંયા સર્જાય છે? ના, આ પાણી ભરાઈ ગયું છે? દર વખતે ને હજુ 6 મહિના થયા છે બનાવ્યું છે અને ફર્સ્ટ ટાઈમ આ થયું છે. પાણી ભરાઈ ગયું છે પણ નકામા છે. તો કેવી મુશ્કેલી પડી રહી? બહુ જ. મશીન મૂક્યા છે, નકામા છે મશીનો પણ. ફાડીને નાખી દો મશીનો ઉખાડીને. ભાઈ જે છે, તમે આ પાણીમાંથી આવ્યા, કેવી તકલીફ? સાહેબ તકલીફ તો બહુ પડે છે. અહીંયા લોકોને બહુ હેરાન છે લોકો, બરોબર? એટલે તમે છે ને આનું પ્લીઝ નિવારણ લાવો અને અહીંયા કંઈક કરો. આવી રીતે ના ચાલે. આ વિકાસ થોડી વાર તો લોકો જે છે હેતવી, લોકો નારાજ છે. જે પ્રકારની વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ વિકાસ જે છે તે આ પ્રકારે પાણીમાં ધોવાઈ જાય છે. પ્રી મોન્સૂન પ્લાન જે છે તે ધોવાઈ જાય છે. તો જે અધિકારીઓ જે છે પોતાની એસી ચેમ્બરમાંથી બહાર નીકળી અને આ સ્થિતિનું જે છે તે નિરાકરણ લાવવું જોઈએ. આ પાણી અહીંયાથી જ્યારે પણ વરસાદ પડે છે અને પાણી બિલકુલ. ભરાઈ જાય છે તો તેના તાત્કાલિક નિકાલની વ્યવસ્થા કરવી બિલકુલ. જોઈએ, તેઓ લોકો જે છે તે કહી રહ્યા છે. બિલકુલ સંજય, આભાર માહિતી બદલ. તો આ ત્રાગડ વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં વાહન ચાલકોને સૌથી વધુ હાલાકી વેઠવી પડી રહી છે. 10 કલાક કરતા વધુ સમય થઈ ગયો છે વરસાદ બંધ થયાને, પરંતુ હજી પાણી ઓસર્યા નથી. અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં રોડ બેસી જવાની ઘટના સામે આવી છે. ગઈકાલે વરસાદના કારણે ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં પાણી ભરાયા હતા. રોડ બેસી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદના કારણે આ વિસ્તારને જોડતા અન્ય રસ્તાઓ પણ ધોવાયા છે. ઠેર ઠેર રોડ ઉપર ખાડા પડી જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અમદાવાદમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને માત્ર 2 કલાક વરસેલા વરસાદ બાદ હાલ પાણી તો ઓસરી ગયા છે, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે. આ વિસ્તાર છે અમદાવાદનો ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તાર. ત્યાં આપ જોઈ શકો છો કે અહીંયા પણ ગઈકાલે 2 કલાક વરસાદ વરસ્યો અને પાણી ભરાઈ ગયા હતા અને જેના કારણે આપ જે જોઈ શકો છો કે ગોદરેજ ગાર્ડન સિટીમાં રોડ બેસી જવાની ઘટના અત્યારે જોવા મળી રહી છે. કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો નવાય નહીં, કારણ કે હાલ અહીંયા આપ જે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં વાહનો જે છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે અને આ પ્રકારે રોડ બેસી ગયો છે. જો કે અમદાવાદમાં ભૂવા પડવા અને રોડ બેસી જવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે, પરંતુ એના કારણે સર્જાતા અકસ્માતો જે છે તે પણ ક્યાંક ને ક્યાંક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીની પોલ ખોલી રહ્યા છે. પ્રી મોન્સૂન પ્લાન જે છે તે ધોવાઈ જતો અહીંયા જોવા મળી રહ્યો છે. કેમેરામેન શૈનિક મહેતા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. દ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની એન્ટ્રી થઈ. ખંભાળિયા શહેરમાં સવારે મેઘરાજા મહેરબાન થયા અને વરસી પડ્યા. વરસાદ શરૂ થતાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. શહેરના નગર ગેટ, 4 રસ્તા, જોધપુર ગેટ સહિતના મુખ્ય માર્ગો ઉપર પાણી વહેતા થયા. વહેલી સવારે ખાબકેલા વરસાદથી અનેક રસ્તાઓ પર પાણી જોવા મળ્યું. ખંભાળિયા પંથકમાં વરસાદ થતાં ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો. દ્વારકાના ખંભાળિયા વિસ્તારના દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થઈને વરસી રહ્યા છે અને વરસાદ વરસતા અનેક રસ્તાઓ પર પાણી ભરાયાની પણ તસવીરો સામે આવી. જો કે વાતાવરણમાં અલબત્ત શહેર ઠંડક પ્રસરી ગઈ છે. ખેડૂતો પણ આ વરસાદથી ખુશ જોવા મળી રહ્યા છે. વરસાદ શરૂ થતાં રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ હતી. ગીર સોમનાથના વેરાવળ સુત્રાપાડામાં વરસાદી માહોલ જોવા મળ્યો. વહેલી સવારથી જ વેરાવળ શહેર અને સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ગીર સોમનાથમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. વેરાવળ અને સુત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી જ અહીંયા વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળો ઘેરાતા મેઘરાજાની સવારી આ વિસ્તારમાં આવી પહોંચી. વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી રહી છે. તો બીજી તરફ ખેડૂતો પણ આ વરસાદથી ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. વાત કરીએ અન્ય સમાચારોની તો એચટાટ મુખ્ય શિક્ષકોની બદલીના નિયમો અંગે વિરોધોના સૂર સામે આવી રહ્યા છે. આજે શિક્ષકોએ ઉપવાસ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. મંત્રી કુબેર ડિંડોરે ટ્વીટ કરીને માહિતી આપી, બદલીના નિયમો તૈયાર કરવાના આખરી દોર જે ચાલી રહ્યો છે. ટૂંક સમયમાં શિક્ષકોની બદલીના નિયમો જાહેર થશે. શિક્ષકોને આંદોલન મોકૂફ રાખવાની અપીલ પણ કરવામાં આવી છે.
સુરત શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બની રહ્યા છે. યુક્રેનથી MBBS પૂર્ણ કરીને આવેલા વિદ્યાર્થીનો ભોગ લીધો. સુરતના વેડ રોડ પર અંબાજી ચોક પાસે અકસ્માત થયો. ડમ્પર ચાલકે અડફેટે લઈ કચડી નાખતા આ વિદ્યાર્થીનું મોત થયું છે. સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. જોઈ રહ્યા છે આ CCTV જે સામે આવી રહ્યા છે. એક્ટિવા ચાલક અને પાછળથી આવેલો ડમ્પર બંને ટર્ન લઈ રહ્યા હતા અને ટ્રકની સ્પીડ વધુ હોવાના કારણે તેને એક્ટિવા ચાલકને અડફેટે લીધો. જોઈ શકાય છે આ દ્રશ્યમાં કે એક્ટિવા ચાલક સીધો જવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ ડમ્પર ચાલકની બ્રેક ન વાગતા તેને કચડી નાખ્યો. આ વિદ્યાર્થીનું કરુણ મોત થયું છે. શહેરમાં વાલીઓ માટે પણ ચેતવણીરૂપ કિસ્સો સામે આવી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં 2 બાળકોના શ્વાસ નળીમાં ખોરાક ફસાવાનો કેસ સામે આવ્યો છે, જેમાં રાસબેરી ખાતા સમયે ઠળીઓ ફસાતા સિવિલ હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી, જ્યારે અન્ય બાળકને મગફળી ખાતા દાણો શ્વાસનળીમાં ફસાતા સર્જરી કરાઈ હતી. સિવિલ હોસ્પિટલમાં નિઃશુલ્ક ઓપરેશન થતા વાલીઓએ પણ ખુશી વ્યક્ત કરી. અત્યારે જમી શકે છે, ખાઈ શકે છે, બધું સારું થઈ ગયું છે અને આ બધી સેવા અહીં નિઃશુલ્ક થઈ છે. અમારે ફ્લેક્સિબલ લરિંગોસ્કોપ અને જે રિજિડ બ્રોન્કોસ્કોપ છે એની મદદથી એવું કહીશું કે સર્જિકલ જુગાડ કરી અને આવડો મોટો રાસબરીનો ઠળિયો એની અન્નનળીઓમાંથી કાઢ્યો અને આ બંને બાળકો સારા થઈ અને અત્યારે ઘરે ગયા છે. ડિપાર્ટમેન્ટમાં જે આ ફેસિલિટી જોઈએ, જેને કહીશું કે રિજિડ બ્રોન્કોસ્કોપ અને ફ્લેક્સિબલ ઇસોફેગોસ્કોપ હોવાથી આવી સર્જરી શક્ય બને છે, જે પેશન્ટને બિલકુલ નિઃશુલ્ક એટલે કે ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવે છે. રાજકોટ મનપા તંત્રની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે. કચરો ઉઘરાવતી ટેપર વાન એક નાનો બાળક ચલાવતો હોવાનું સામે આવ્યું. આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, જેમાં શહેરના તિરુપતિ નગરમાં આવેલી ટેપર વાનના ચાલક તરીકે બાળક જોવા મળતા સ્થાનિક વ્યક્તિએ વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે. જો કે આ ખૂબ જ ગંભીર બાબત હોવાનું જણાવી મ્યુનિસિપલ કમિશનરે તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી છે. મળતી માહિતી અનુસાર રૈયા રોડના તિરુપતિ નગરમાં કચરો લેવા માટે આવેલી ટિપર વાન રસ્તા ઉપર ઊભી રહી હતી, ત્યારે તેમાં નાનો બાળક તે ચલાવતો હોવાનું સ્પષ્ટ થતા તેને રોકીને એક જાગૃત નાગરિકે વિડીયો બનાવ્યો હતો. બનાસકાંઠાના ડીસાના નાનાજી દેશમુખ ગાર્ડનમાં નમાજ પડતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. જાહેર સ્થળ ઉપર નમાજ પડતા વિવાદ સર્જાયો છે. નમાજ પડતો વિડીયો વાયરલ થતા ધારાસભ્યએ લેખિતમાં પાલિકાને જાણ કરી છે. સાથે જાહેરમાં નમાજ પડવા પર પ્રતિબંધ લગાવવાની રજૂઆત પણ કરવામાં આવી છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स. ઇન્સ્યોરન્સ રિન્યુ કરવાનો સાથે પડ્યો વરસાદ. ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થતા ગરમીથી રાહત. આણંદમાં